તો સ્વાગત છે મિત્રો, ફરી આપણે વાગી ગયા છે એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું 24 ફેબ્રુઆરી આવવાનો છે હપ્તો, તો ક્યારે આવવાનો છે, કેવી રીતે આવવાનો છે, એની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપવાના છીએ। તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો। તો મિત્રો ચાલો આપણે આગળ વિડીયોમાં વાત કરીશું કે કેવી રીતે આપણને મળશે પૈસા। તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે તો આપણે બધા જાણતા જશું। તો મિત્રો આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 19મો હપ્તો દેશના તમામ ખેડૂતોને દર વર્ષે આપવામાં આવે છે। તો ખેતીમાં 6,000ની સહાય નાણાકીય ચૂકવવામાં આવે છે, જે 2000ના 3 હપ્તામાં બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। તો આપણે તે વાત તો આપણે કરેલી છે। તો મિત્રો આપણે વાત કરીશું કે આપણે ક્યારે આવવાનો છે 19મો હપ્તો। તો ચાલો વાત કરીએ। તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના 19મો હપ્તો 2025માં રિલીઝ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે। આ હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભાગલપુર, બિહારથી જાહેર કરવામાં આવશે। તો મિત્રો જો તમે 19મા હપ્તાનો લાભ મેળવવા માંગતા હો તો તમારે આ કામ કરવા પડશે, જેમાં પ્રથમ કામ તો કે કેવાયસી કરાવવું જરૂરી છે અને સાથે તમારા આધાર કાર્ડ તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવું પણ જરૂરી છે, જેથી તમે હપ્તો લાભ મેળવી શકો છો। તો મિત્રો પીએમ કિસાન 19મા હપ્તાની સ્થિતિ ઓનલાઈન કેવી રીતે તપાસવી તેની માહિતી આપણી છે। પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ તો કે www.pmkisan.gov.in ની મુલાકાત લેવી પડશે। વેબસાઇટના હોમ પેજ પર પેમેન્ટ ચેક ઓનલાઈન લિંક શોધો અને તેના પર ક્લિક કરો। એક લોગિન વિન્ડો દેખાશે તો કે જેમાં તમે ચોક્કસ વિગતો દાખલ કરવા માટે કહેવામાં આવશે। તમારો માન્ય મોબાઈલ નંબર, નોંધણી નંબર તો કે અને જરૂરિયાત મુજબ સુરક્ષા કોડ પ્રદાન કરવાનો રહેશે। એકવાર તમે વિગતો દાખલ કરશો પછી તો કે સિસ્ટમ માહિતી ચકાસણી કરશે। સરળ ચકાસણી પછી તમે કિસાન આગલા પગલા પર ફોરવર્ડ કરી આપશે। તો મિત્રો આગલા મેન્યુમાં ગયા પછી પીએમ કિસાન લાભાર્થી અરજી સ્થિતિ 2025 કેવી રીતે તપાસવી? સૌપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઇટ તો કે પીએમ કિસાન ગો આપણે વાત કરી તે પણ જવું પડશે। હોમ પેજ પર ખેડૂત ખૂણામાં તો કે પર રજિસ્ટર્ડ ખેડૂત વિકલ્પ પર ક્લિક કર્યા પછી તમારી સામે એક પોસ્ટ ખુલશે જ્યાં તમે તમારો આધાર નંબર અને છબી ચકાસણી માટે પૂછવામાં આવશે। બધી માહિતી ભર્યા બાદ તમારે આગલા વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે।